સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે છે ત્યારે મોટી સંખ્યામાં સવારથી જે મતદાતાઓ છે મતદાન કરી રહ્યા હતા, પરંતુ આજ અત્યારે જે ઉનાળાનું જે વાતાવરણ થઈ ગયું છે અને તડકો ખૂબ પડી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક નિરસતા જોવા મળી છે. આપણી સાથે છે ભાજપના નેતા રાજુભાઈ ધ્રુવ. શું કહેશો આજે મતદાન છે? અત્યારે હું માનું છું 20% કરતાં મતદાનની ટકાવારી આગળ વધી છે. સાંજ સુધીમાં 60%ની આસપાસ મતદાન થશે. સૌરાષ્ટ્ર આપ જુઓ તો ભરમેજ ભારતીય જનતા પક્ષની સાથે રહ્યું છે. રાજકોટની વાત કરી તો રાજકોટમાંથી પોતાની સંસદીય જીવનની પહેલી ચૂંટણી લડનાર દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવ્યા. રાજકોટ પેટા ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા. આવા નરેન્દ્રભાઈ મોદીની ભેટ આપનાર રાજકોટની પ્રજા ભારતીય જનતા પક્ષના તમામ ઉમેદવારોને આ ચૂંટણીમાં વિજેતા બનાવશે. સૌથી મોટી વાત આપણે કરું કે સૌરાષ્ટ્રની સાણી અને સમજુ બદલનાર પ્રજા એને ખબર છે કે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ હતી. તેનો દ્વારા પાણી દેવું પડતું. અરે ભાઈ, પાણીના વાંકે ગુજરાત સાથે આજે સુરતમાં લોકો પાણીની સમસ્યાને કારણે એમ કહી શકીએ કે સૌરાષ્ટ્રમાંથી લોકો ગયા વૈશાખ સૌરાષ્ટ્રમાંથી ચારે બાજુથી એમ કહી શકીએ મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત. એટલા માટે કે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા કોંગ્રેસના સમયમાં બહુ વિકરાળ બની હતી. ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું. સમગ્ર સૌરાષ્ટ્રમાં લાખોની સંખ્યામાં ચેકડેમ તળાવો બનાવવામાં આવ્યા અને દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગીરથ બની અને નર્મદા બંધનું કામ પૂર્ણ કર્યું કે જે નર્મદા બંધ 1960માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યો. 2014 સુધી નરેન્દ્રભાઈ મોદી જો વડાપ્રધાન ન બન્યા હોત તો કોંગ્રેસ આ બંધને પૂર્ણ ન થવા દે. કોંગ્રેસની આંખમાં ગુજરાત અટકતું હતું. ગુજરાત પ્રત્યે હરમેશ નફરતની લાગણી સેવનાર કે સરદાર પટેલ હોય કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, આ કોંગ્રેસે ક્યારેય સૌરાષ્ટ્રને ગુજરાતને પીવાના પાણીની સમસ્યાથી મુક્ત ન કર્યું. આજે આપ જુઓ તો પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની ગઈ છે. સૌરાષ્ટ્રના કુલ મળીને 116 ડેમોમાં સૌની યોજના મારફત નર્મદાનું પાણી ઠલવવામાં આવે છે. આજે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઘણા તાલુકા કક્ષાના સ્થળોના જિલ્લા બનાવવામાં આવ્યા. અરે પોરબંદરને મહાનગરપાલિકા આપી, મોરબીને મહાનગરપાલિકા આપી, સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા આપી. આ ભારતીય જનતા પક્ષ આપી. અને ગાંધીજીની જન્મભૂમિ અને ખરા અર્થમાં આમ કહી શકીએ કે દેશાવર સાથે વર્ષોથી વાણવાટા મારફત વ્યાપાર કરતું પોરબંદર, ખમીર બનતું પોરબંદર કે જેણે દુલીપસિંહજીની, નટવરસિંહજીની ભેટ આપી ભારતના ક્રિકેટને, એવું સૌરાષ્ટ્ર, એવું પોરબંદર આજે ચૂંટણીમાં જ્યારે ભાગ લઈ રહ્યું છે ત્યારે પોરબંદરના મહાનગરપાલિકામાં તમામ ઉમેદવારોને પોરબંદરની પ્રજા વિજેતા બનાવશે. રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢની ચૂંટણી નથી આ વખતે. આ બાકીના તમામ મહાનગરપાલિકાઓમાં જે રીતે અમને પ્રજાજનોનો સાથ અને સથવારો મળ્યો છે, જે રીતે આશીર્વાદ મળ્યા છે, ત્યારે હું ખાતરી સાથે કહું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત જંગી બહુમતી સાથે ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિજેતા બનશે. અને સૌરાષ્ટ્ર કે જે એક સમયે પીવાના પાણીને, સિંચાઈના પાણીના કારણે પાછળ હતું, એ સૌરાષ્ટ્ર આજે વિકાસની દ્રષ્ટિએ અગ્રીમ હરોળમાં આવ્યું છે. સૌથી પહેલી ગુજરાતની એમ આજે રાજકોટને ભેટ આપવામાં આવી, ઇન્ટરનેશનલ એરપોર્ટ, કે જે પણ આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના વિકાસમાં મહત્વનો ભાગ ભજવવાનું છે. ત્યારે આ સૌરાષ્ટ્રને આવનારા દિવસોમાં ભારતીય જનતા પક્ષનું નેતૃત્વ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ડબલ એન્જિનવાળી સરકારની સાથે પોરબંદર, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાઓ પણ જોડાશે અને સૌરાષ્ટ્રની વિકાસ યાત્રાને ગતિ આપશે એવો મને દ્રઢ વિશ્વાસને ભરોસો સૌરાષ્ટ્ર રાજકોટના પ્રજાજનોમાં છે. પાણીની સમસ્યા તો હલ થશે, પરંતુ મોટા જો વિસ્તારોમાં ખાસ કરીને જોઈએ તો રસ્તાની સમસ્યા મેઇન છે. ગોંડલ રોડ છે અને આસપાસના જે ઘણા બધા શહેરો છે એમાં રસ્તાની સમસ્યા છે. તો મગરની પીઠ જેવા જ રસ્તા રહેશે કે આગળ કંઈ બરકી જેવા રસ્તા બનાવશે? કે ભારતીય જનતા પક્ષે હરમેશ પ્રજાને વિકાસના સ્વરૂપમાં મીઠાઈ જ આપી છે. ત્યારે હું ખાતરી સાથે કહીશ કે બરફી જેવા જ રોડ છે. રાજકોટથી જેતપુર સુધીનો, જુનાગઢ સુધીનો રસ્તો આજે ટૂંક સમયમાં જ એની વચ્ચેના જે કંઈ ડાયવર્ઝન છે એ પણ હટી જવાના છે.
રાજકોટ અમદાવાદ વચ્ચેનો 6 માર્ગી હાઈવે એક બે વસ્તુને બાદ કરતા આજે પૂર્ણ કાર્યાન્વિત થઈ ગયો છે. એ જ રીતે રાજકોટથી જયપુર સુધીનો રસ્તો પણ પૂર્ણપણે કાર્યાન્વિત થઈ જવાનો છે. ત્યારે 6 માર્ગી રસ્તાની ભેટ તો ભારતીય જનતા પક્ષની સરકારે આપી છે રાજકોટને. કોસ્ટલ હાઈવે જુઓ, આજે સૌરાષ્ટ્રના છેવાડાનું શહેર જુઓ દ્વારકા, તો એ દ્વારકાને પણ આજે ભારતીય જનતા પક્ષ યાત્રાધામની દ્રષ્ટિએ પણ આગળ લઈ ગયો છે. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે જે હરમેશ એક સમસ્યા હતી કે હોડકામાં બેસીને ઓખાથી બેટ દ્વારકા જવું પડતું હતું, ત્યાં પણ સિગ્નેચર બ્રિજ બની ગયો છે. દહેજ ઘોઘા વચ્ચે આજે રોરો ફેરી છે. ત્યારે હું માનું છું કે સૌરાષ્ટ્રની સાણી સમજુ ગદદાર પ્રજા ભારતીય જનતા પક્ષની છોડી ભાતી છલકાવી દેશે પોતાના આશીર્વાદથી, એવો મને દ્રઢ ભરોસો અને વિશ્વાસ પ્રજા પર છે. ખાસ એક મોટો પ્રશ્ન એ છે કે જીતી તો જાય છે, ઉમેદવાર જીતી જાય છે, તો પછી જો કામ નહીં કરે તો શું કરવું? અમારા ઉમેદવારો કામ ન કરે એવું કદાપી બની ન શકે. એટલા માટે કે અમારા ઉમેદવારોએ વિજેતા બની અને કામ કર્યા, એટલા માટે તમે કેન્દ્રમાં સત્તા પર છીએ, એટલા માટે તમે રાજ્યમાં સત્તા પર છીએ, અને એટલા માટે જ અગાઉના સમયમાં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ દરેક જગ્યાએ ભારતીય જનતા પક્ષ હતો, અને આ ચૂંટણી પછી હશે. તો એનું એકમાત્ર કારણ અમે કહ્યું તે કર્યું. અમે અમારા મેનિફેસ્ટોના વચનો તો પૂર્ણ કર્યા છે, પણ એ સિવાય ઘણી બધી વસ્તુ એવી છે કે જે અમે વચનમાં મેનિફેસ્ટોમાં નથી કહી, એ પણ અમે પ્રજાને ભેટ આપી છે. અને આજે આપ જુઓ તો સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર રાજકોટ, સમગ્ર ગુજરાત વિકાસની દ્રષ્ટિએ આજે ઉન્નતિના માર્ગે વિકાસની વણથાંભી યાત્રા લઈને ચાલ્યું છે. તો એનું કારણ ભારતીય જનતા પક્ષનું સુશાસન છે. તો આ હતા રાજુભાઈ ધ્રુવ, અને જો કામ થાય તો જ મત આપવાનો એવું કહેવું છે રાજુભાઈ ધ્રુવ. નિમેશ કુંડલિયા, રાજકોટ.